બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીને લઈને ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે પૂર્વ ક્રિકેટર કિરણ મોરે સહિત 4 ઉમેદવારોને બીસીની ચૂંટણી લડવા ગેરલાયક ઠેરવ્યા છે. બરોડા ક્રિકેટ એસોસિએશન એટલે કે બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી મામલે ગુજરાત હાઈકોર્ટમાં દાખલ અરજી પર મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હાઈકોર્ટે પૂર્વ ક્રિકેટર કિરણ મોરે, અમૂલ જીકર, અનંત ઇન્દુલકર અને અમર પેટીવાલાને બીસીએના પદાધિકારીઓની ચૂંટણી લડવા માટે ગેરલાયક જાહેર કર્યા છે. હાઈકોર્ટે આ ચારેય ઉમેદવારોના ઉમેદવારી પત્રો સ્વીકારવાના રિટર્નિંગ ઓફિસરના નિર્ણયને પણ રદ કર્યો છે. આ મામલે વડોદરા સ્થિત અરજદારો પ્રદીપસિંહ સોલંકી અને રામચંદ્ર પ્રજાપતિ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. કોર્ટ દ્વારા રિટર્નિંગ ઓફિસરને ચૂંટણી પરિણામ જાહેર કરવાની સૂચના આપવામાં આવી છે, જ્યારે વચગાળાનો આદેશ 2 અઠવાડિયા માટે લંબાવવામાં આવ્યો છે. આ ચુકાદા સામે હવે પૂર્વ ક્રિકેટરો 2 ન્યાયાધીશોની બેન્ચ સમક્ષ અપીલ કરી શકે તેવી પણ માહિતી સામે આવી છે.